તો હવે આ વાત આગળ અમીરગઢની વાત કરવામાં આવે તો અમીરગઢની તાલુકાની અંદર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આરોગ્ય તંત્ર સર્વે તપાસ કરી રહ્યું છે। અમીરગઢ તાલુકામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે અને અમીરગઢ તાલુકાની અંદર આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે। આરોગ્ય તંત્ર દ્વારા સર્વે તપાસ ચાલુ કરી દેવામાં આવી છે અને સાથે જ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવા પ્રકારથી અત્યારે હાલ તપાસ થઈ રહી છે। જગ્યાએ જગ્યાએ સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે અને અમીરગઢ તાલુકામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થતાં તેમજ એક બાળકનું મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે। અમીરગઢ તાલુકાના લક્ષણ જણાય જ્યારે તંત્ર દ્વારા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગને જાણ કર્યા વગર પરિજનો ઘરે જતા બાળકનું બીજા દિવસે મોત થયું હતું અને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ 120 જેટલા માણસોની 47 ટીમ બનાવી સર્વે તેમજ દવા છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અમીરગઢ તાલુકામાં ગાજીપુર ચાંદપુરા ગામ એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળી આવતો અમારી ટીમ દ્વારા અમને બનાસ મેડિકલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો, જ્યાં તેઓ એક દિવસ રોકાઈ ડૉક્ટરની સલાહ વિરુદ્ધ ઘરે પાછા આવ્યા। એ બાળકને બીજા દિવસે ત્યાં સ્થાનિક સારવાર લેતા અચાનક મૃત્યુ થયેલ છે। જ્યારે આ બાબતની અમને જાણ થતાં અમે સત્વરે 47 ટીમો ત્યાં કામ ઉપર લગાડી છે। 50 ઘરમાં આજુબાજુના 50 ઘરોમાં ડસ્ટિંગ કરાવ્યું છે તેમજ પુરાનાશક કામગીરી પણ ત્યાં ચાલુ છે, સાફ સફાઈની કામગીરી ચાલુ છે અને જે બાળક છે એના આજુબાજુના વિસ્તારમાં 15 વર્ષ સુધીના તમામ બાળકોની સર્વેલન્સની કામગીરી પણ ચાલુ છે। હાલની તારીખમાં બીજો કોઈ પણ